કેશોદના આહિર અગ્રણીઓએ ડીવાયએસપી એસડીએમને આવેદનપત્ર આપ્યું। ત્રણેક દિવસથી મગરવાડા ગામે ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવા માગણી કરાઈ। કેશોદના આહિર અગ્રણીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની આપી ચીમકી। કેશોદના મગરવાડા ગામે છેલ્લા ત્રણેક દિવસથી ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મગરવાડા ગામના રહીશોએ ડીવાયએસપી કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદન આપ્યું હતું। કેશોદના મગરવાડા ગામે એક વ્યક્તિ પર ખોટા આક્ષેપ કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે, તે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે 2-5 આવારા તત્વોને કારણે વૈમનસ્ય ફેલાય નહીં એ બાબતે રજૂઆત કરી હતી। કેશોદના આહિર અગ્રણીઓ મેઘાભાઈ સિંહાર, ગોવિંદભાઈ મિયાત્રા, રાજુભાઈ બોદર, કરણભાઈ જલુ, JL હેરભા, હિતેશભાઈ ડાંગર સહિત આગેવાનોએ ડીવાયએસપી BC ઠક્કર અને નાયબ કલેક્ટર કિશન ગરચરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। કેશોદના મગરવાડા ગામના રહીશો અને આહિર અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં ન્યાય નહીં મળે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, ઇન્કલાબ ન્યૂઝ, જૂનાગઢ। કે ઉબેર નદીની અંદર જે કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવે છે, આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે। એમાં પહેલી બે માંગ છે એ નીતિ વિષયક હોય। સરકારને 2 મહિનાનો અમે સમય આપીએ છીએ કે 2 મહિનાની અંદર ઘેર માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે ને કેટલા સમયમાં થશે। અને છેલ્લી બે માંગ જે છે એ તો સરકાર તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી નિર્ણય કરી શકે એમ છે। એનો નિર્ણય અઠવાડિયાની અંદર સરકાર જાહેર કરે કે કેટલું પેકેજ આપવાના છે અને કેમિકલ ક્યારથી બંધ કરવાના છે। એ નહીં